જોઈ શકો છો પહેલાં 4 વિકલ્પો આપે છે વિભાગ એની અંદર, જેની અંદર પહેલો પ્રશ્ન છે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં કીધું છે, બરાબર છે। તો કયું જે છે એ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ના હોય, તો અનંત જે છે એ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ના હોય, બરાબર। જવાબ આવશે ઓપ્શન બી અનંત। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, તમને અહીંયા એક સમીકરણ આપ્યું છે x3 + 2x² - ax - 18નો એક અવયવ x+3 હોય તો એની કિંમત કેટલી થાય એ શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરીને એનું સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 9, બરાબર છે। એટલે અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી 9। ક્લિયર। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, બે ભિન્ન બિંદુમાંથી ખાલી જગ્યા કેટલી રેખાઓ પસાર થાય, એટલે દાખલા તરીકે આ એક અહીંયા બિંદુ હોય ને એક અહીંયા બિંદુ હોય, તો આ બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય ભાઈ, તો એક બિંદુ હોય તો અસંખ્ય આવે, બે ભિન્ન બિંદુ છે એટલે માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય, એટલે જવાબ આવશે ઓપ્શન સી। આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। બે ભિન્ન બિંદુ કે તો એક જ રેખા પસાર થાય, પરંતુ એક જ બિંદુ હોય તો અસંખ્ય, એક બિંદુ હોય તો અસંખ્ય રેખાઓ પસાર થાય, આ યાદ રાખવાનું। એટલે અહીંયા જવાબ આવશે બે ભિન્ન બિંદુ છે એટલે જવાબ આવશે 1। ચલો પ્રશ્ન નંબર 4, લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 વખત સોમવાર આવે તેની સંભાવના કેટલી, તો 1/7। કેટલી હશે 1/7, એટલે જવાબ આવશે ઓપ્શન સી। ક્લિયર। એકદમ સહેલા હતા, 4 વિકલ્પો ખાસ તૈયાર કરી દેવાના। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર 2 ગુણના ટોટલ 4 પ્રશ્નો છે, એટલે ટોટલ 8 ગુણના 4 પ્રશ્નો આવશે, બરાબર છે। દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે। પ્રશ્ન નંબર 5 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સાદુરૂપ કેવી રીતે આપવાનું છે, તો પહેલાં આપણે આની જોઈએ તો 2 ઇન્ટુ એના ઉપર 2/3 ઘાત આપેલી છે ઇન્ટુ 2 × 1/5, બરાબર છે। તો સાદુરૂપની અંદર તમે આપણે જે ઉપરનો જે ઘાતવાળો ભાગ છે એનું સાદુરૂપ આપવાનું છે, બરાબર છે। આ બે તો એઝ ઇટ ઇઝ એમને એમ રહેવા દઈશું આપણે। તો ઉપરનો જે ભાગ છે એમાં આપણે શું કરીશું, તો 2/3 અને 1/5, આનો શું થાય વિદ્યાર્થી મિત્રો, સરવાળો થાય। અહીંયા ગુણાકાર છે એટલે શું થશે, સરવાળો થશે। એટલે આપણે આનું સાદુરૂપ આપીએ તો 5 × 10, 10 + 3 તો 13/15, તો 13/15 એટલે આખું સાદુરૂપ આ રીતે જવાબ આવશે આનો 2 × 13/15, આ તમારો જવાબ। એ જ રીતે આ બીજામાં કરવાનું છે। તો બીજામાં શું કર્યું, તો આ જે હતું 7 અને 8ની 2 ઘાત એને આપણે સાઈડમાં લઈ જઈએ, ઉપરની ઘાત શું છે તો 1/2 1/2, તો 1/2 1/2 જે છે એ શું થશે 7 × 8 = 56 ને 1/2 બંને પર ઘાત સમાન છે એટલે ઇઝીલી ગુણાકાર કરી દેવાનો, બરાબર છે। ઉપર ઘાત સમાન હોય ને એટલે શું કરવાનું, આ બેનો ગુણાકાર કરી દેવાનો, એટલે 7 × 8 = 56 અને ઉપરની ઘાત એમના 1/2, એટલે આ રીતે જવાબ આવશે 56 × 1/2, આ તમારો જવાબ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6। પ્રશ્ન નંબર 6માં એમ કીધું છે x³ - ax² + 6x - a માં x - a વડે ભાગતા મળતી શેષ શોધો। તો આપણે આના વડે ભાગાકાર કરીશું તો શેષ આપણને કેટલી મળે છે તે શોધવાની છે। તો સૌપ્રથમ તો x - a બરાબર આપણે 0 લઈશું, x બરાબર a થશે, આમ x - aનું મૂલ્ય શું થયું, a, એનું શૂન્યનું મૂલ્ય શું થયું, a થયું, બરાબર સમજો। હવે આપણે આનું p of x લઈ લઈશું, તો આ p of x લખીશું, જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખીશું, a લખીશું। તો જુઓ જ્યાં x હતો ત્યાં આપણે a લખી દીધું। હવે સાદુરૂપ આપીએ તો a³ - a³ એટલે આ ઉડી જશે, 6 એમાંથી 1 a જાય એટલે 6 માંથી 1 જાય એટલે 5a, તો p of a શું આવશે 5a, બરાબર છે। 5a તમારો જે છે જવાબ આવશે। શેષ કેટલી મળી ભાઈ 5a, ખબર પડી ગઈ ને, એકદમ ઇઝી છે, ભાગાકાર કરવાનો તો શેષ શોધવાની હતી। હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એમાં વ્યાખ્યાઓ આપવાની છે। પહેલી છે સમાંતર રેખા। તો સમાંતર રેખામાંની વ્યાખ્યા આવી રીતે લખવાની કે જો બે સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે, એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય। જો આ એક ઉદાહરણ પણ આપ્યું છે આકૃતિ દોરીને, આ સમાંતર રેખાઓ। આગળ જોઈએ પરસ્પર લંબ રેખાઓની વ્યાખ્યા। તો લંબ રેખાઓ કોને કહેવાય, તો એમાં વ્યાખ્યામાં લખવાનું કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના છેદ બિંદુ આગળ બનતા 4 ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે, બરાબર છે। ત્રીજી વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા। તો
તો વર્તુળની ત્રિજ્યામાં શું લખવાનું કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈપણ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. અને ચોરસની વ્યાખ્યા પૂછે તો જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. ક્લિયર? એકદમ ઇઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 પ્રશ્નોના સોલ્યુશન જોઈ લીધા. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 8. 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. એનો મતલબ શું થયો? કુલ પરિણામ કેટલું લખવાનું? 500. જે તે ઘટના અહીંયા ઉપર લખવાના એને 500 વડે ભાગીશું. તો પહેલું શું કીધું છે કે બરાબર સમજો, અહીં આપણને 2 વાર છાપ મળે. બરાબર? એ કેટલી વાર મળે છે? 2 વાર છાપ 105 વખત મળે છે. એક વાર છાપ 275 વડે મળે છે. તો અહીંયા દરેક ઘટનાની સંભાવના, તો પહેલી ઘટના છે 2 વાર છાપ મળે તેની સંભાવના. તો તમે લખો P ઓફ A 2 વાર છાપ મળે. કેટલી વાર મળે છે? 105 વાર. તો 105ને આપણે 500 વડે ભાગવાનું છે. એટલે આ તમારો પહેલો જવાબ આવ્યો, 105 ભાગ્યા 500. એટલે 2 વાર છાપ મળે છે તેની સંભાવના કેટલી થશે? 0.21. 105ને 500 વડે ભાગશો એટલે જવાબ આવશે 0.21. એવી રીતે બીજી ઘટના છે કે ભાઈ એક વાર છાપ મળે. તો એક વાર છાપ કેટલી વાર મળે છે? 275. તો 275 ભાગ્યા 500. બરાબર? 275 ભાગ્યા 500 કરશો એટલે જવાબ શું આવશે? 0.55. 0.55. તો એનો જવાબ આવ્યો. ત્રીજી ઘટના છે એક વાર છાપ ન મળે, એટલે એક બી વાર છાપ ન મળે. 120 વખત એવું થાય કે એકવાર છાપ ન મળે. તો 120 ભાગ્યા 500. આનું સાદું રૂપ આપશે 120ને 500 વડે ભાગશો એટલે જવાબ શું આવશે? 0.24. તો આનો જવાબ થઈ ગયો. બરાબર છે? મેં તમને અહીં 3 ઘટનાની સંભાવના બતાવી દીધી. હવે જોઈએ આગળ વિભાગ સી. વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો છે. ટોટલ 3 પ્રશ્નો છે. બરાબર છે? પહેલો પ્રશ્ન છે 0.9999 ને P ઓફ Q સ્વરૂપમાં દર્શાવો અને તમારા જવાબની સત્યતા ચર્ચા કરવાની છે. ત્યારબાદ બહુપદીવાળો એક ભાજક વડે ભાગાકાર. આ 3 પ્રશ્નોનું આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રશ્ન છે, એમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 0 પછી 999 આ અંક જે છે શું થાય છે? પુનરાવર્તિત થાય છે. એના માટે આપણે શું કરીશું? તો 10x બરાબર 10 ઇન્ટુ 0.999 જે રકમ આપી છે એટલે આપણે આને 9.99 તરીકે લખી શકીએ. 10x બરાબર, હવે 10x માઇનસ x સમીકરણ 2માંથી સમીકરણ 1 આપણે બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 9x બરાબર 9. એટલે x બરાબર આપણને ફાઇનલી કિંમત શું મળશે? 1. ક્લિયર? આ તમારો જવાબ છે. જુઓ અહીંયા મસ્ત રીતે મેં સમજાવેલું છે. ના ખબર પડે તો એકવાર શાંતિથી જોઈ લો, એકદમ સહેલું છે. આગળ બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. તમને અહીંયા બહુપદી આપી છે, એના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. પહેલી રકમ લઈ લઈએ આપણે x+1. તો x+1નું શૂન્ય જે છે એ શું થશે? +1 બી થાય અને -1 બી થાય. ક્લિયર? તો x+1નું શૂન્ય શું થશે? અહીંયા -1 થશે. કેમ? કારણ કે x+1 બરાબર 0. આ 1 બરાબરની આ બાજુ જાય એટલે x બરાબર -1. એટલે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખીશું ભાઈ? -1 લખીશું. જુઓ લખી દીધા, સાદું રૂપ આપ્યું. જવાબ શું મળશે? 0. તો આની શેષ કેટલી મળશે? જ્યારે x+1 ભાજક વડે આપણે ભાગાકાર કરીશું ત્યારે શેષ કેટલી આવશે? 0. હવે 5 + 2x વડે ભાગાકાર કરીએ તો શું જવાબ આવે છે? તો જુઓ, પહેલાં તો શૂન્ય શું થશે? 5 + 2xનું -5/2 થશે. તો જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખીશું? -5/2 લખીશું. બરાબર છે? તો -5/2 લખ્યા, સાદું રૂપ આપશો, જવાબ શું મળશે? -27/8. તો આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. શેષ જે છે આટલી મળશે. ત્યારબાદ ત્રીજું છે કે ભાઈ x ખાલી x વડે ભાગીશું તો એનું શૂન્ય શું થશે? 0 જ થશે. તો જ્યાં જ્યાં x છે ત્યાં શું લખીશું? 0. તો તમને એની શેષ કેટલી મળશે? 1 મળશે. 3 પ્રશ્ન એકદમ ઇઝી હતા. બરાબર છે? ચલો પ્રશ્ન નંબર 11. જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC = 1/2 AB છે. એટલે આપણે આ સાબિત કરવાનું છે 1/2 AB. તો પહેલાં તો આકૃતિ પક્ષ શું થશે? AB બરાબર BC. પછી બંને બાજુ જુઓ તમે 2AC AB થશે એટલે AC = AB/2. એટલે આપણે આવું લખી શકીએ કે AC = 1/2 AB. આવી ગયો તમારો જવાબ. 3 માર્ક્સનો દાખલો છે.
હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 12, જે 4 માર્ક્સનો પ્રશ્ન છે, સંભાવનાનો દાખલો છે, બરાબર છે, જેના 4 માર્ક્સ છે. તમને અહીંયા માનસિક આવક આપી છે, કુટુંબ દીઠ વાહન જે છે આટલા છે, બરાબર. ચલો, પહેલો પ્રશ્ન છે, માસિક આવક 10,000 થી 13,000 હોય, તેમની પાસે ફક્ત 2 વાહન હોય છે, બરાબર છે. તો એની સંભાવના આપણે શોધવાની છે. તો ફક્ત 2 વાહન હોય, તો ફક્ત 2 વાહન હોય તેવા તમે જુઓ. પહેલાં તો ફક્ત 2 વાહન હોય, એમાં 10 જેની આવક 10,000 થી 13,000 હોય, એના કુટુંબની સંખ્યા કેટલી છે? 29. હવે તમને ખબર પડી ગઈ ભાઈ ઘટનાની સંભાવનાઓ 29 છે, પરંતુ કુલ પરિણામો કેટલા છે એ પણ જોવું પડશે ને. તો જુઓ કેટલા કુટુંબ છે? 2400. તો 29 ભાગે શું કરીશું? 2400. તો પહેલી ઘટનાની સંભાવના જે છે કેટલી થશે? 29 ભાગ્યા 2400. આ પહેલાંનો જવાબ આવી ગયો, એકદમ ઇઝી. એવી જ રીતે બીજું જુઓ, માસિક આવક 16,000થી વધુ હોય, તેમની પાસે ફક્ત 1 વાહન, એટલે ફક્ત એક વાહન કેટલું? એક જ. આવક જે છે એ 16,000થી વધુ, તો 16,000થી વધુ હોય તો એમની સંખ્યા 579. તો 579ને આપણે 2400 વડે ભાગી દઈશું. તો આ તમારી બીજી ઘટનાની સંભાવના થઈ. એવી જ રીતે ત્રીજી ઘટના 7,000થી ઓછી હોય, તો આવી રહ્યું, જેમાં ફક્ત એક પણ વાહન ન હોય, એટલે 0 વાહન. તો 10 ભાગ્યા 2400, 0 જાય એટલે જવાબ શું આવશે? 1 ભાગ્યા 240. ક્લિયર? ચલો, છેલ્લી ચોથી ઘટના, 1 કરતાં વધુ વાહન ન હોય. હવે 1 કરતાં વધુ વાહન ન હોય એનો મતલબ શું થયો? 1 વાહન હોય. તો આ બધાનો તમારે પહેલાં જુઓ, આમાં શું થાય છે કે 1 કરતાં વધુ વાહન ન હોય, તો પહેલાં તમારે આનું કરવું પડશે, બરાબર છે. ઓલ ઓવર તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 25. એ 25 જે છે એને આપણે 2400 વડે ભાગીશું. આ તમારી ચોથી ઘટનાની સંભાવના.